હું અનિલ સોલંકી આપણે શિવ ટ્યુશન ક્લાસીસ સાથે ફરી એકવાર તમારા માટે એક શોર્ટ ટ્રીક લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિષયમાં આપણે જે ટેન્સીસ આવે, જે 12 ટેન્સીસ, તે યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક છે. જે ટ્રીક વિશે આપણી સાથે જોડાયેલ રણજીતભાઈ વાઘેલા તમને જણાવશે. તો જે રીતે સાહેબે વાત કરી ટેન્સ, આપણે ગુજરાતીમાં એને કાળ કહીશું, ઇંગ્લિશમાં એને ટેન્સ કહીશું, પરંતુ એ જ ટેન્સ આપણી માટે ટેન્શન બની જાય છે. તો ટેન્શનને દૂર કરવા માટેની શોર્ટકટ, તો આપણે પહેલાં ટાઈપના નામ આપી દઈશું ફિંગર પ્રમાણે, જાણે સિમ્પલ, કન્ટિન્યુ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુ. પછી એ જ રીતે આપણે અંદર ફિંગરમાં જોઈએ તો નકલ્સ દેખાય છે, તેને આપણે ટાઈમ પ્રમાણે નામ આપી દઈશું પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર. પછી આપણે બધાનું કોમ્બિનેશન કરી દઈશું, લાઈક સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુ પ્રેઝન્ટ, કન્ટિન્યુ પાસ્ટ, કન્ટિન્યુ ફ્યુચર, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર. તેવી જ રીતના પરફેક્ટ કન્ટિન્યુ પ્રેઝન્ટ, પરફેક્ટ કન્ટિન્યુ પાસ્ટ and perfect continue future. So this is the way to learn tenses soon. So if you use this, then you can easily learn. એટલે કે તમે જો આ ટ્રીકને યુઝ કરશો તો તમે આસાનથી ટેન્સને યાદ કરી શકશો અને જે તમારી ટેન્શન છે તેને તમે દૂર કરી શકશો. તો યુઝ કરો. વિદ્યાર્થી મિત્રો, 12 કાર્ડને યાદ રાખવાની આ ટ્રીક તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો.